વેલકમ ટુ પટેલ્સ પ્રો એન્ડ સિસ્ટર. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ પાર્ટ 2નું. નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? જો અસતત ચલ હોય તો વિદ્યાર્થીનું જન્મ વર્ષ. નીચેનામાંથી કયો ચલ સતત ચલનું ઉદાહરણ છે? સતત ચલ હોય તો એમાં આવે દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન. દ્વિપદી સંભાવના વિતરણ P <1/2 હોય તો વિષમતાનો પ્રકાર જણાવો. <1/2 હોય તો એમાં આવે ધન આવે અને P <1/2 હોય તો એમાં ઋણ આવે. આ તમારે યાદ રાખવાનું છે. આ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. n બરાબર 10 હોય ત્યારે ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચેનામાંથી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? મધ્યકની કિંમત હોઈ શકે 3, કારણ કે n બરાબર 10 અને આપણે NP એટલે કે મધ્યક લઈએ તો Pની કિંમત ધન વિષમ એટલે Pની કિંમત 1/2 કરતાં ઓછી હોય, એટલે 10 × P એટલે 1/2 લેસ હોવી જોઈએ NP એટલે મધ્યક છે. અહીંયા 5થી ઓછી, 5થી ઓછી કેટલી છે? 3 છે, અથવા તો જો 4 હોય તો 4 આવે, 2 હોય તો 2 આવે. અહીંયા આન્સર આવશે 3. હવે છે n બરાબર 10 પ્રાચલવાળા સમમિત દ્વિપદી વિતરણ. સમમિત હોય એટલે P બરાબર 1/2 અને Q બરાબર પણ 1/2 થાય. તો ત્યારે મધ્યકની કિંમત શું હોય? n × P એટલે મધ્યક NP, nની જગ્યાએ 10 અને Pની જગ્યાએ આવશે 1/2, એટલે આમાં કિંમત આવશે 5. અહીંયા 5 જ લેવાનું છે કારણ કે P = 1/2 છે. અહીંયા 5 = એટલે આન્સર આવશે 5. હવે જોઈએ છઠ્ઠો ક્વેશ્ચન. દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો જણાવો. આમાં બે જ પ્રાચલો આવે, n અને P. આ પણ મોસ્ટ IMP છે. દ્વિપદી સંભાવના વિતરણનું વિચરણ અને મધ્યકની કિંમત વચ્ચેનો સંબંધ જણાવો. વિચરણ એટલે NPQ અને મધ્યક એટલે NP. અને મધ્યક હંમેશા વિચરણ કરતાં મોટો હોય છે, એટલે NPQ < NP. આમાં = નહીં આવે. અસતત યાદચ્છિક ચલના સંભાવના વિતરણ P(x) માટે સિગ્મા P(x)નું મૂલ્ય કેટલું થાય? તો આમાં સિગ્મા P(x) છે. સિગ્મા P(x) માટે આવશે 1. દ્વિપદી સંભાવના વિતરણમાં P <1/2 હોય તો વિષમતાનો પ્રકાર. હજી હમણાં ઉપર જ કીધું. જો લેઝન હોય તો ધન આવે, <1/2 હોય તો ઋણ આવે. તો અહીંયા વિષમતાનો પ્રકાર આવશે ઋણ. એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 છે. વિચરણ એટલે NPQ 10/7 છે. તો વિતરણ કેવું બનશે? આ માર્ચ 2021માં પૂછાયેલો છે. આપણને Q બરાબર NPQ/NP આ સૂત્ર આપેલું છે. આ તમારે યાદ રાખવાનું. તો NPQ એટલે 10/7 અને 5 મધ્યક છે. તો ઉડાડીએ તો 2/7. 2/7 એટલે 0.29 આવશે. એટલે Qની કિંમત થઈ 0.29. તો P બરાબર 1 - Q એટલે 1 - 0.29 કરીએ તો આપણને મળે 0.71. તો આ 0.50 કરતાં મોટા છે.
0.5 કરતાં જો મોટું હોય તો ઋણ મળે, અને જો ઇનકેસ 0.5 કરતાં જો નાનું મળેલું હોય તો આપણને ધન મળે. કારણ કે પી << 1/2 હોય તો ધન મળે, અને પી << 1/2 હોય તો ઋણ મળે. આમાં 0.71 એટલે ગ્રેટર ધેન છે, એટલે આપણને મળશે ઋણ વિષમ. દ્વિપદી સંભાવના વિતરણનું વિચરણ જણાવો. વિચરણ એટલે NPQ. દ્વિપદી સંભાવના વિતરણમાં P બરાબર Q 1/2 હોય એટલે કે સમમિત હોય તો કેવા પ્રકારનું વિતરણ કહેવાશે? તો સમમિત. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 13. N અને P પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે. સફળતા ન મળે એટલે x બરાબર 0 હોય તો P ની 0 ઘાત થાય, એટલે P ની 0 આવે, અને x બરાબર પણ 0 હોય એટલે NC0 P ની 0 ઘાત અને Q ની n-0 એટલે n. તો આમાં આવશે ઓપ્શન નંબર બી. યાદચ્છિક ચલ અસતત ચલ xના સંભાવના વિતરણને કયો સંકેત હોય છે? તો યાદચ્છિક ચલ અસતત ચલ હોય એટલે એના માટે આવે p of x. હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 15. p of s બરાબર p એટલે કે સફળતાની સંભાવના p હોય અને નિષ્ફળતા p of f બરાબર q હોય તો સફળતા પ્લસ નિષ્ફળતા એની કિંમત એટલે p પ્લસ q ની કિંમત કેટલી થાય? તો આની કિંમત હંમેશા 1 જ થાય. આ પણ મોસ્ટ IMP છે. યાદચ્છિક ચલના કેટલા પ્રકારો હોય છે? યાદચ્છિક ચલના 2 પ્રકારો હોય છે, સતત યાદચ્છિક ચલ અને અસતત યાદચ્છિક ચલ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 17. સફળતાની સંભાવના p નો અંતરાલ જણાવો. p નો અથવા તો q નો કોઈ પણ અંતરાલ 0 અને 1 ની વચ્ચે જ હોય. p અને q 0 થી સ્ટાર્ટ થાય અને 1 માં પૂરું થાય, એટલે 0 <= p અથવા તો q <= 1. એમાં 0 નો સમાવેશ થાય, 1 નો થાય, અને તેની વચ્ચેની કિંમતોનો પણ સમાવેશ થાય. કોઈ સમૂહની વ્યક્તિઓનું વજન એ કયા પ્રકારનો ચલ છે? વ્યક્તિઓનું વજન આપેલું છે. જો વજન આપેલું હોય તો સતત ચલ આવે. આપણે ઉપર પણ જોયું કે વિદ્યાર્થીનું વજન આપેલું હતું, એમાં સતત ચલ હતો. નિષ્ફળતાની સંભાવના p of f નો અંતરાલ જણાવો. હમણાં જ આવ્યું ઉપર p of s નો હતો, હવે p of f નો. તો એમાં પણ 0 અને 1 જ આવે. 0 <= p of f અથવા તો q એટલે પણ નિષ્ફળતા જ થાય. <= 1. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 20. દ્વિપદી સંભાવના વિતરણ એ કયા ચલ માટેનું વિતરણ છે? દ્વિપદી સંભાવના વિતરણ એ અસતત ચલ માટેનું સંભાવના વિતરણ છે. દ્વિપદી સંભાવના વિતરણનો મધ્યક શું હોય છે? તો મધ્યક NP હોય. ઓપ્શન બી રાઈટ. n × p એટલે NP. પ્રકરણ 3. પ્રમાણ્ય વિતરણ. પ્રમાણિત ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? માર્ચ 2019 પૂછાયેલો છે. મધ્યક 0 અને વિચરણ 1, અને જો વિચલન પૂછ્યું હોય તો તે પણ 1 જ આવે. μ બરાબર 0, સિગ્મા બરાબર 1 અને સિગ્મા સ્ક્વેર બરાબર પણ 1.
પ્રમાણીય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું હોય છે? પ્રમાણીય વક્રનું કુલ ક્ષેત્રફળ એટલે પ્રમાણીય વક્ર 0.5 ડાબી બાજુ, 0.5 જમણી બાજુ અને ટોટલ થાય 1. પ્રમાણીય વક્રમાં મ્યુથી જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? તો હમણાં અત્યારે દોરેલું હતું, તેમાં જમણી બાજુ 0.5 હતું, તો આવે 0.5. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. પ્રમાણીય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ 2.575 સિગ્માની વચ્ચે હોય છે ની સીમામાં હોય છે? આ માર્ચ 2018માં પૂછાયેલો છે. એમાં હવે 99%. 99% અવલોકનોની વચ્ચે હોય છે આ સીમાની. જોઈએ ક્વેશ્ચન નંબર 5. પ્રમાણીય વિતરણમાં કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ 1 સિગ્માની વચ્ચે હોય છે? તો એમાં આવે 0.6826 ની વચ્ચે હોય, પરંતુ એ બધા ટકા આપેલા છે એટલે ગુણ્યા 100 એટલે આવે 68.26%. એટલે ઓપ્શન એ ઇઝ રાઈટ. પ્રમાણીય વિતરણમાં કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ 2 સિગ્માની સીમા વચ્ચે હોય? તો એમાં આવે 0.9545 ઇન્ટુ 100 કરી દઈએ તો આવે 95.45%. આ બધું ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે. એ તમારે તેની લાક્ષણિકતા, પ્રમાણિત વિતરણ અને પ્રમાણિત ચલ એની લાક્ષણિકતાઓ આપેલી છે તેમાં જોવાનું. એના 10-11 જેવા પોઈન્ટ આપેલા છે, એમાંથી મોસ્ટ આઈએમપી MCQ પૂછાય છે, બધા યાદ રાખવાના હોય. કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ 3 સિગ્માની સીમામાં હોય છે? 99.73. કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ 1.96ની સીમામાં હોય? 95%. પ્રમાણિત ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ હોય છે? સરેરાશ વિચલન એટલે 4/5 સિગ્મા. અને જો ચતુર્થક વિચલન કીધું હોય તો એમાં આવે 2/3 સિગ્મા. પણ અહીંયા પ્રમાણ્ય ચલ કીધું છે એટલે હવે 2/3. 11. પ્રમાણ્ય વિતરણના પ્રાચલો નીચેના પૈકી કયા છે? પ્રાચલો પૂછેલું હોય એટલે મ્યુ અને સિગ્મા સ્ક્વેર. પ્રમાણિત વિતરણના સંભાવના ઘટત્વ વિધેય E ની કિંમત કેટલી છે? 2.7183. અહીંયા કીધેલું છે પાઈની કિંમત કેટલી છે? 3.1416. એક પ્રમાણ્ય ચલનું વિતરણ n ફોલોઝ 20 અને 4 હોય તો 99.73માં કયા અંતરાલમાં હશે? તો 20 છે એ મ્યુ છે, મ્યુ બરાબર 20 અને સિગ્મા બરાબર 4, સિગ્મા સ્ક્વેર બરાબર 4, કારણ કે એના પ્રાચલો છે મ્યુ અને સિગ્મા સ્ક્વેર. તો સિગ્મા બરાબર 2 થાય. હવે મ્યુ પ્લસ માઇનસ 3 સિગ્માની વચ્ચે હોય આના અવલોકનો, તો મ્યુ એટલે 20 પ્લસ માઇનસ 3 સિગ્માની જગ્યાએ 2 કરેલું આપણે વિચલન એનું, એટલે 14 અને 26 અંતરાલમાં હોય છે. પ્રમાણ્ય વિતરણ મ્યુ સાપેક્ષ કેવું વિતરણ છે? સમમિત છે. પ્રમાણ્ય વિતરણ 99%ના અવલોકનો સામાન્ય રીતે કઈ સીમામાં હોય છે? માર્ચ 2020માં પૂછાયેલું છે. મ્યુ પ્લસ માઇનસ 2.575 સિગ્માની વચ્ચે હોય. પ્રમાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 3 અને 11 છે. તો મ્યુ બરાબર m થાય
એટલે 11 બરાબર Q1 પ્લસ Q3/2 એટલે 11 દુ 22, 22 માઇનસ 3 ઇક્વલ ટુ Q3 એટલે 19 બરાબર Q3. નીચેના પૈકી મ્યુ મધ્યક સિગ્મા પ્રમાણિત વિચલનવાળા પ્રમાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય f of x બરાબર 1 સિગ્મા સ્ક્વેર રૂટ 2 પાઈ e રેસ ટુ -1/2 x માઇનસ મ્યુ સિગ્મા ઓલ સ્ક્વેર. અને અહીંયા પ્રમાણિત પ્રમાણ્ય ચલનું સંભાવના વિધેય તો અહીંયા x માઇનસ મ્યુ અપોન સિગ્મા હતું એની જગ્યાએ z સ્ક્વેર કરવાનું અને અહીંયા સિગ્મા નહીં આવે 2 પાઈની સાથે. હવે મોસ્ટ આઈએમપી છે 19મું x કે જેનો મધ્યક મ્યુ છે અને પ્રમાણિત વિચલન સિગ્મા છે. તો z માટે z બરાબર x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. ઓપ્શન સી. 21મો એક પ્રમાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની અંદાજિત કિંમત 20 છે તો ચતુર્થક વિચલનની કિંમત કઈ હશે? સરેરાશ વિચલન એટલે 4/5 સિગ્મા ની અંદાજિત કિંમત 20 ઇક્વલ ટુ 20. સિગ્મા બરાબર 20 × 5/4. તો સિગ્મા બરાબર આવે 25. ટુ બાય 3 સિગ્મા એટલે ચતુર્થક વિચલન તો 2/3 ઇન્ટુ સિગ્માની કિંમત 25 એટલે અહીંયા આવે 50/3. પ્રમાણ્ય વિતરણનો પ્રચલિત સંકેતોમાં x બરાબર 25 અને મ્યુ બરાબર 20 સિગ્મા બરાબર 5 હોય તો પ્રમાણિત પ્રમાણ્ય પ્રાપ્તાંકના કિંમતમાં નીચેના પૈકી કઈ હશે? પ્રમાણિત પ્રમાણ્ય પ્રાપ્તાંક કીધો છે એટલે z બરાબર x માઇનસ મ્યુ અપોન સિગ્મા, x બરાબર 25 મ્યુ એટલે 20 અને સિગ્મા એટલે 5. 25 માઇનસ 20 5 5/5 એટલે 1. પ્રમાણ્ય વક્ર અને x અક્ષ વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? તો 1 હોય છે. આખા પ્રદેશનું ક્ષેત્રફળ 1 હોય છે. એક પ્રમાણ્ય ચલ x નો મધ્યક 50 છે, x બરાબર 25, z બરાબર -2.5 હોય તો વિચરણની કિંમત એટલે કે સિગ્મા સ્ક્વેર બરાબર શોધો. તો -2.5 એટલે કે z બરાબર x 25 માઇનસ મ્યુ 25 માઇનસ મ્યુ એટલે 50 છેદમાં સિગ્મા. સિગ્મા બરાબર 25 માઇનસ 50 એટલે -25 છેદમાં -2.5 એટલે આવશે સિગ્મા બરાબર 10. હવે આપણને સિગ્મા સ્ક્વેર પૂછેલું છે વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર બરાબર 10 ઓલ સ્ક્વેર એટલે 100. પ્રમાણ્ય વિતરણમાં વિષમતાની કિંમત 0 હોય છે કારણ કે તે સમમિત છે. પ્રમાણ્ય વિતરણ એ કયા પ્રકારના ચલ માટેનું વિતરણ છે? તે સતત પ્રકારના ચલ માટેનું વિતરણ છે. પ્રમાણ્ય વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર હોય છે. પ્રમાણિત પ્રમાણ્ય વિતરણનો મધ્યક જણાવો. વિતરણનો મધ્યક પ્રમાણિત પ્રમાણ્ય વિતરણ એટલે z એનો મધ્યક હોય છે મ્યુ બરાબર 0 અને વિચરણ કીધેલું હોય તો 1 એની નીચે જ છે. વિતરણનું વિચરણ 1 છે. પ્રમાણિત પ્રમાણ્ય વિતરણમાં પ્રથમ ચતુર્થકની અંદાજિત કિંમત શોધો. તો એમાં આવે -0.675 મ્યુ બરાબર 0 હોય અને સિગ્મા બરાબર 1 હોય. અહીંયા Q3માં પણ 0.675 આવશે. મ્યુ -0.675 સિગ્મા અથવા તો જો પ્લસ હોય તો પ્લસ મ્યુ 0 -0.675 સિગ્મા એટલે 1 એટલે આન્સર આવે -0.675 પ્રથમ ચતુર્થક માટે. અને જો તૃતીય ચતુર્થક પૂછેલું હોય
તો આ મ્યુ પ્લસ આવે, તો નીચે પણ પ્લસ થઈ જાય એટલે 0.675 તૃતીય ચતુર્થક માટે. પ્રામાણ્ય વિતરણના સંભાવના ઘટત્વ વિધેયના વક્રના મ્યુ પ્લસ માઇનસ 3 સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? પ્લસ માઇનસ 3 એટલે 99.73%. જો ટકા હોય તો ટકામાં આવે. નીચે છે મ્યુ પ્લસ માઇનસ 2.575 અને 58 વચ્ચે, તો 0.99. પ્રામાણ્ય વિતરણના સંભાવના ઘટત્વ વિધેયના વક્રના મ્યુ પ્લસ માઇનસ 2 સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? એમાં આવે 0.9545. પ્રામાણ્ય વિતરણના સંભાવના ઘટત્વ વિધેયના વક્રના મ્યુ પ્લસ માઇનસ 1 સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826. પ્રામાણ્ય વિતરણના સંભાવના ઘટત્વ વિધેય વક્રના મ્યુ પ્લસ માઇનસ 1.96 સિગ્માની વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ 0.95. હવે આપણે જોઈએ ભાગ 2 પ્રકરણ 4 લક્ષ ચેપ્ટર નંબર 4 પાર્ટ 2. -5a અને 0.02 એ ડેલ્ટા હોય તો માનાંક સ્વરૂપ આવે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. x માઇનસ -5 છે એ અને લેસ ધેન 0.02. a બરાબર -5, ડેલ્ટા બરાબર 0.02. તો અહીંયા આવશે માનાંક સ્વરૂપમાં x પ્લસ 5 લેસ ધેન 0.02. ઓપ્શન બી. 3નું 0.3 સામીપ્યનું માનાંક સ્વરૂપ કયું છે? માર્ચ 2019માં પૂછેલો છે. 3 બરાબર a અને 0.3 બરાબર ડેલ્ટા છે. x માઇનસ a લેસ ધેન ડેલ્ટા એન્ડ x માઇનસ 3 લેસ ધેન 0.03. સોરી, અહીંયા 0 નહીં આવે, 3 જ આવે. -2 0.02 સામીપ્યને અંતરાલ સ્વરૂપ કયું છે? અંતરાલ સ્વરૂપ એટલે a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. a એટલે -2 અને ડેલ્ટા એટલે -0.02. અહીંયા પ્લસ 0.02. તો આવશે -2.02 અને અહીંયા -1.98. ઓપ્શન સી. ચોથો, લિમિટ x ટેન્ડ્સ ટુ 4. √4x + 9 હોય, xની જગ્યાએ 4 લઈએ તો 16 + 9 એટલે 25 ઇન સ્ક્વેર રૂટ. 25નું સ્ક્વેર રૂટ થાય 5 એટલે 5 આન્સર આવે. હવે જોઈએ ક્વેશ્ચન 5. 2x + 1 લેસ ધેન 1/5 હોય તો તેને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો હવે આપણે સૌપ્રથમ આનો તો પહેલાં લસા લેવો પડે, કારણ કે x એમનામ રાખવાનો હોય, એનો સહગુણક ના હોવો જોઈએ સંખ્યામાં. x + 1/2 અને લેસ ધેન 1/5 ઇન્ટુ 1/2 એટલે 1/10. એ બરાબર -1/2 અને ડેલ્ટા બરાબર 1/10. -1/2 -1/10 અને -1/2 + 1/10. હવે આનો લસા લઈએ એટલે -5 - 1/10 -5
+1/10. એટલે હવે -6/10 અને -4/10. તો આમાં આવશે ઓપ્શન બી. લિમિટ x ટેન્સ ટુ 2, 10ની કિંમત 10 જ થાય કારણ કે અચળ છે, અહીંયા x નથી. લિમિટ x ટેન્સ ટુ -1, 5ની કિંમત 5 જ થાય. આમાં પણ એવું જ છે, x નથી. જો x આપેલો હોય તો એની જગ્યાએ x ની કિંમત મૂકવાની. x ટેન્સ ટુ 3, 3x - 1, તો 3 ઇન્ટુ xની જગ્યાએ 3 - 1, 9 - 1 એટલે 8. માર્ચ 2020માં પૂછાયેલો છે. x - 5 <0.25 હોય તો તેનું અંતરાલ સ્વરૂપ a બરાબર 5 અને ડેલ્ટા બરાબર 0.25. તો -5 +5 -0.25 અને એ આવે a માઇનસ ડેલ્ટા અને હવે આવે a પ્લસ ડેલ્ટા. a બરાબર 5 + 0.25 એટલે 5.25. સંવૃત અંતરાલને શાના વડે દર્શાવાય છે? જો સંવૃત અંતરાલ કીધો હોય તો સ્ક્વેર બ્રેકેટ આવે, એમાં આવશે સ્ક્વેર બ્રેકેટ. અને વિવૃત સંવૃત અંતરાલને વિવૃત સ્મોલ કાઉન્સ અને સંવૃત બ્રેકેટ ચોરસ બ્રેકેટ આવશે એમાં. સંવૃત વિવૃત અંતરાલને શેના વડે દર્શાવાય છે? સંવૃત એટલે સ્ક્વેર બ્રેકેટ અને વિવૃત એટલે સાદો કાઉન્સ. વિવૃત અને સંવૃત. એમાં આવશે ઓપ્શન સી. હવે આપણે જોઈએ વિકલન ચેપ્ટર 5 ભાગ 2. y બરાબર an ax રેઝ ટુ n dy/dx ની કિંમત શું થાય? તો એની ax રેઝ ટુ n હોય તો nનો a સાથે ગુણાકાર કરીએ તો n એ x રેઝ ટુ n - 1. તો આવશે ઓપ્શન બી. બીજો ક્વેશ્ચન, y બરાબર ax + b જ્યાં a અને b અચળ સંખ્યા હોય તો dy/dx અચળ સંખ્યા હોય તો bનું થઈ જાય 0 અને xનું 1 એટલે a. f of x બરાબર 4/x², નું વિકલિત શું થાય એટલે dy/d. અહીંયા f of x છે એટલે f dash of x. x² ઉપર જાય તો -2 થઈ જાય. 4 ઇન્ટુ x રેઝ ટુ -2 એટલે -8 રેઝ ટુ x રેઝ ટુ -3 કારણ કે -2 - 1 એટલે -3. ઓપ્શન બી. f of x બરાબર 5x² + 2 નું વિકલિત શું થાય? માર્ચ 2018માં પૂછાયેલો છે. તેમાં આવે 10x. પાંચમો ક્વેશ્ચન, નફાના વિધેય p ને મહત્તમ થવા માટે જરૂરી શરત કઈ છે? મહત્તમ થવા માટે dp/dx = 0. ઓપ્શન સી. કોઈ એક વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવા માટે જરૂરી અને પર્યાપ્ત શરતો કઈ છે? ઉપર હતું મહત્તમમાં dp/dx મહત્તમ હોય તો <0 આવે એટલે ઓપ્શન એ આવે. અહીંયા નીચે જવાબ ખોટો આપેલો છે. કોઈ એક વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવા માટે જરૂરી શરતો તો f dash of a બરાબર 0 પહેલી શરત છે અને બીજી શરત ન્યૂનતમ થવા માટે હોય તો <0 આવે. f double dash of a <0. તેમાં આવશે ઓપ્શન બી.
અહીંયા એ આવશે. ઓપ્શન બી રાઈટ.